સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને પગલે ભાજપની બેઠક મળશે 29-30 જાન્યુઆરીએ ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ઉમેદવારો નક્કી કરાશે। મુખ્યમંત્રી નિવાસસ્થાને પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે। સીએમ, પ્રદેશના અધ્યક્ષ અને બોર્ડના સભ્યો પણ હાજર રહેશે। 29-30મી તારીખે આ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક, જેમાં જે ઉમેદવારો જે છે એ નગરપાલિકાના, તાલુકા પંચાયતના, જૂનાગઢ કોર્પોરેશનના, એના ઉપર મહોર મારવામાં આવશે। કારણ કે ખૂબ જ મહત્વપૂર્ણ છે। 27% અનામત બાદ આ ચૂંટણી થવા જઈ રહી છે। હિતલ અમારી સાથે જોડે છે। હિતલ, લગભગ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક અને ત્યાર પછી આ ઉમેદવારો જાહેર થઈ જશે, શું વિગતો? જી જનક, ચોક્કસ એવું કહી શકાય કે ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક છે 29 ને 30 તારીખ, 2 દિવસ મુખ્યમંત્રીના નિવાસસ્થાને બોલાવવામાં આવી છે। પાર્ટી અધ્યક્ષથી માંડીને પાર્લામેન્ટરી બોર્ડના તમામ સભ્યો આ બેઠકમાં હાજર રહેશે। સ્વાભાવિક છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે અને એ ચૂંટણી ભાજપ માટે ખૂબ મહત્વની છે અને એટલા જ માટે આ ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। જે પ્રકારે સ્કૂટની થઈને એમની પાસે આવશે અને એક ઔપચારિક જે ગાઈડલાઈન છે એ ગાઈડલાઈન આપીને ઉમેદવારો પસંદગી કરવાના જે મુદ્દાઓ છે એ મુદ્દાઓ પર ધ્યાન આપવામાં આવશે। આ વખતે ભાજપે જે પ્રકારે શહેર અને જિલ્લા પ્રમુખોની ઉંમર પણ નક્કી કરવામાં આવી છે, એવી રીતે પાર્લામેન્ટરી બોર્ડમાં પણ આ જે કેન્ડિડેટ છે સ્થાનિક સ્વરાજ્યની નગરપાલિકાઓની હોય કે જૂનાગઢ મહાનગરપાલિકાની હોય કે 3 તાલુકા પંચાયતોની હોય, એમાં પણ એક ગાઈડલાઈન નક્કી કરીને ઉમેદવારો નક્કી કરશે। એટલે ત્યાર પછી તબક્કાવાર યાદી જાહેર કરવાની પણ શરૂઆત કરી દેવામાં આવશે। બિલકુલ એક મોટી ખબર હિતલ આપી રહ્યા છે ગાંધીનગરથી, જેમાં સીએમ, પ્રદેશ અધ્યક્ષ, બોર્ડના સભ્યો હાજર રહેશે। સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી પગલે ભાજપની બેઠક મળશે। ક્યારે બેઠક મળશે? તો 29-30 જાન્યુઆરી બાદ પાર્લામેન્ટરી બેઠક છે અને એના બાદ ઉમેદવારોનું નામ જાહેર કરી દેવાશે।